નમસ્કાર, નમસ્તે, રામ રામ, જય હિન્દ મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ બનાસકાંઠાના દાંતા ખાતે આવેલો ચોરીનો ડુંગર કે જ્યાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. ત્યાંની આ પહાડીઓ છે, ત્યાંથી સરસ્વતી નદીનો જે વહેણ છે, ત્યાં ભગવાન શિવનું એક પૌરાણિક મંદિર પણ આવેલું છે. એ પણ આપણે જોઈશું કે જ્યાં પથ્થરના અવશેષો પણ આપણને જોવા મળશે. અને સરસ્વતી નદીનું જે ઉદ્ગમ સ્થાન છે, જે ચોરીનો ડુંગર છે, તે ચોરીના ડુંગર અને ગામનું નામ પણ ચોરી છે, જે રસ્તે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. અને વધુમાં જો વાત કરવામાં આવે તો ભગવાન શિવ અને પાર્વતી માતાજીના લગ્ન માટે ચોરી તૈયારી કરેલી, અને એ ચોરી તૈયારી થયેલી પણ એ લગ્ન અધૂરા રહેલા, અને જેને કારણે જ ત્યાંથી નીકળતી નદી, આ ભગવાન શિવનું શિવલિંગ છે, ત્યાં આગળ જૂનું પૌરાણિક મંદિર છે, ત્યાંના પથ્થરના અવશેષો પણ છે. એ લગ્ન અધૂરા રહેલા, જેને કારણે ત્યાંથી નીકળતી નદી પણ કુંવારિકા તરીકે ઓળખાય છે. આ એ હમણાં તમને વાવ બતાવું છું. ત્યારે વાવ પાણીની ભરેલી છે. આ વાવ છે 24 કલાક, એટલે કે ઉનાળામાં પણ પાણી સુકાતું નથી. અહીંયાથી જ આની પાછળ એક તળાવ આવેલું છે. તળાવમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી સરસ્વતી નદી નીકળે છે. આ વહેણ છે એનું. અત્યારે વરસાદ ન હોવાના કારણે અહીંયા નથી, પણ પર્વત પરથી દરેક જગ્યાએથી પાણી ભેગું થઈ અને એક નદીનું સ્વરૂપ ધારણ કરે છે, પણ અત્યારે લુપ્ત અવસ્થાની અંદર છે. અને બાજુમાં ખેતરો પણ અત્યારે ખેડાય છે, ત્યાં પણ ખેતી થાય છે. અત્યારે આ ભગવાન શિવની ચોરીનો જે ભાગ છે, ત્યાં પથ્થરના અવશેષ રૂપે ત્યાં આગળ પડેલો અમને જોવા મળ્યો. અત્યારે ત્યાં અમે જઈને જોયો, અને સામે જે તમને દેખાય છે તે શિવનું મંદિર ત્યાં આગળ હતું. અત્યારે કોણે ધ્વંસ કર્યું છે એના હજુ પુરાવા મળ્યા નથી, પણ વર્ષો જૂનું મંદિર